સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ફરી એક વખત ગડ્ડી ગેંગ ઝડપાઈ છે। બેંક બહાર ઊભા રહી ગ્રાહકોને વાતોમાં ભોળવી રૂપિયાના બંડલની જગ્યા પર કાગળની ગડ્ડી આપી ઠગાઈ કરતા બેની ધરપકડ કરી લેવામાં આવી છે। બાતમીના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા। મૂળ યુપીના શૈલેષ પાઠક અને સંજય રાજપરની ધરપકડ કરી લેવાઈ છે। બંને વિરુદ્ધ અગાઉ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારનો બનાવ વાતોમાં ભોળવી અને બેંકની બહારથી પસાર થતા લોકો પાસેથી જે પૈસા હોય તેનું બંડલ લઈ અને વાતમાં જે કાગળની ગડ્ડી હોય તે પકડાવી દેતા હતા। આ પ્રકારની કરતૂત આચરતા વધુ બે આરોપીઓની ધરપકડ પોલીસે કરી લીધી છે। મૂળ યુપીના શૈલેષ પાઠક અને સંજય રાજપરની ધરપકડ કરાઈ છે। બંને વિરુદ્ધ અગાઉ અનેક ગુના નોંધાયા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। સુરતમાં એનઆરઆઈ વૃદ્ધને 7 દિવસ માટે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। 70 વર્ષીય વૃદ્ધ પાસેથી 20 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા। મની લોન્ડરિંગ અને સિમ કાર્ડની અશ્લીલ મેસેજ થયા હોવાનું કહી અને તેમને ફસાવ્યા હતા। વિડીયો કોલ કરી મિલકતની વિગતો લઈ લીધી। ભોગ બનનાર વૃદ્ધે સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે। સુરતમાં ડિજિટલ અરેસ્ટનો વધુ એક કિસ્સો નોંધાયો છે। એનઆરઆઈ વૃદ્ધ હતા જેમને 7 દિવસ માટે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા। 70 વર્ષીય વૃદ્ધ પાસેથી 20 લાખ રૂપિયા ડિજિટલ અરેસ્ટ કરીને પડાવ્યા। મની લોન્ડરિંગ અને સિમ કાર્ડની અશ્લીલ મેસેજ થયાનું કહી અને તેમને ફસાવ્યા। વિડીયો કોલ કરી મિલકતની તમામ વિગતો લીધી અને ત્યારબાદ 20 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે। તો ભોગ બનનારે હાલ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે।